ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોથી આપણે રિવિઝન ટોપિક સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે ચેપ્ટર 2નું રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું. ચેપ્ટર 1ની અંદર મેઇનલી તમે જે ડેફિનેશન્સ છે રાઈટ એ મેઇન જોઈ જજો કે કોને એઝ અ રિયલ સાયન્સ તરીકે ડેવલપ કર્યું છે ઇકોનોમીને, કોને એઝ ઇન્ડિપેન્ડન્ટ સેપરેટ સાયન્સ તરીકે ડેવલપ કર્યું છે, હુ ઇઝ ધ ફાધર ઓફ ઇકોનોમિક્સ, રાઈટ, એ બધું તમે મેઇનલી જોઈ જજો. એન્ડ મેક્રો ઇકોનોમિક્સનો ડિફરન્સ એન્ડ ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટીનો ડિફરન્સ, રાઈટ, આટલી વસ્તુ મેઇનલી જોઈ લેજો. એ ઇમ્પોર્ટન્ટ છે વધારે. અને બીજું કે યુઝફુલનેસ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમિક્સ, રાઈટ, એ બે વસ્તુ કદાચ 3 માર્ક્સની અંદરમાં પૂછવાની પોસિબિલિટીઝ છે, તો એટલી વસ્તુ તમે જોઈ જજો. હવે આજે આપણે લાસ્ટ ટોપિકમાં ગુડ્સ એન્ડ સર્વિસીસ સુધીના ટોપિક ક્લિયર કર્યું હતું. વી ડિસ્કસ અબાઉટ ધી વેરિયસ ટાઈપ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન ધ રિવિઝન ટોપિક. નાવ ટુડે વી વિલ સ્ટાર્ટ with the topic of wealth and welfare. Now, going to the meaning of the wealth, as I told you, the definition of wealth is given by the Marshall. Wealth is something which is useful, scarce, capable of getting exchange, and can be owned by somebody. સો આપણે એના મિનિંગની અંદર જ અમુક જેની કેરેક્ટરિસ્ટિક્સ છે તે આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. લાઈક વિચ ઇઝ યુઝફુલ, બરાબર, કે જે યુઝફુલ છે, જે સ્કેર્સ છે, એના એક્સચેન્જમાં આપણે કંઈ મેળવી શકીએ છીએ અને કોઈ દ્વારા એ ઓન થઈ શકે છે. તો આ બધી કેરેક્ટરિસ્ટિક્સ જે વસ્તુ ધરાવશે એને શું કહેવાશે? વેલ્થ કહેવાશે, રાઈટ. આપણા ઘરમાં વાત કરીએ તો કાર છે, આપણું હાઉસ છે, બરાબર, કોઈની લેન્ડ હોય, એ બધું શું છે? વેલ્થ છે આપણી, રાઈટ. એને કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ તો નંબર 1 છે યુઝફુલનેસ. યુઝફુલનેસ એટલે કે એ વસ્તુ કંઈ યુઝફુલ થવી જોઈએ. જો કોઈ વસ્તુ યુઝફુલ નહીં થતું હોય, ઇફ ધ ગુડ્સ આર નોટ યુઝફુલ દેન ઇટ કેન નોટ બી સેડ એઝ અ વેલ્થ. એ હ્યુમનની જે વોન્ટ છે તે સેટિસ્ફાય કરતી હોવી જોઈએ, બરાબર. એટલે કે એની કંઈ યુઝફુલનેસ હોવી જોઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ કરે તો હાઉસ આપણને એઝ અ લિવિંગ તરીકે આપણે એની અંદર રહી શકીએ છીએ, બરાબર. અથવા તો કોઈને એક કરતાં વધારે હાઉસ હોય તો મે બી બીજું જે હાઉસ છે તે એઝ અ રેન્ટ તરીકે આપી શકે છે, રાઈટ. તો એની કોઈ બી યુઝફુલનેસ હોવી જોઈએ કે જે હ્યુમનની નીડ સેટિસ્ફાય કરી શકે. નંબર 2 સ્કેર્સ ધેટ મીન્સ કે એની સપ્લાય જે છે અનલિમિટેડ નહીં હોવી જોઈએ. આપણે વાત કરીએ તો એર છે, સનલાઇટ છે, એ બધું એ જે વસ્તુ છે તેને આપણે વેલ્થ કહેતા નથી, બરાબર. એર, સનલાઇટ, વાય? બિકોઝ ઇટ હેવ અ અનલિમિટેડ સપ્લાય, રાઈટ. સો ઇટ કેન નોટ બી સેડ એઝ અ વેલ્થ. વેલ્થ એટલે શું? કે જે સ્કેર્સ હોય, કે જેની સપ્લાય લિમિટેડ હોય. સપ્લાય લિમિટેડ ધેટ મીન્સ કે ફ્યુચરમાં એ વસ્તુ પતી જવાની પોસિબિલિટીઝ છે, રાઈટ. તો તેને શું કહેવાશે? વેલ્થ કહેવાશે, રાઈટ. એટલે કે સ્કેર્સ હોવી જોઈએ. નંબર 3 ફિઝિકલ ઓર ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ. એનું કોઈ ફિઝિકલ ફોર્મ હોવું જોઈએ. હાઉસનું ફિઝિકલ ફોર્મ છે વિચ વી કેન સી, વી કેન ટચ, રાઈટ. એનું એક્ઝિસ્ટન્સ છે ફિઝિકલ. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે આપણી માઇન્ડની અંદરમાં જે વસ્તુ છે તેને આપણે બહાર કાઢીએ છીએ. આપણા કોઈ આઈડિયાઝ હોય, રાઈટ. મ્યુઝિક ડાયરેક્ટર કોઈ મ્યુઝિક કમ્પોઝ કરે, રાઈટ. રાઇટર કઈ વસ્તુ લખે, રાઈટ. તેના માઇન્ડના આઈડિયા. તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે કે આપણા માઇન્ડમાં એ વસ્તુ એક્ઝિસ્ટ છે કે જેને આપણે બહાર કાઢીને એના થ્રુએ આપણા આઈડિયાઝના થ્રુએ આપણે કંઈ એક્સચેન્જ મેળવી શકીએ છીએ, મની મેળવી શકીએ છીએ, રાઈટ. એટલે એનું જે ફિઝિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સ એટલે કે કોઈ બી ફોર્મમાં એનું એક્ઝિસ્ટન્સ હોવું જોઈએ. જો એનું એક્ઝિસ્ટન્સ નહીં હશે તો એ વસ્તુ વેલ્થ કહેવાશે નહીં. હાઉસ છે, કાર છે, લેન્ડ છે, એસી છે, ટીવી છે, રાઈટ. આ બધુંનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે, યસ ને. સો ઇટ કોલ ધી વેલ્થ. ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ઝિસ્ટન્સની વાત કરી કે આઈડિયાઝ છે, ક્રિએટિવિટી છે, રાઈટ. તો તે બધું શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ વસ્તુ થશે, રાઈટ. નંબર 4 કેપેબલ ઓફ એક્સચેન્જ. એના એક્સચેન્જમાં ફ્યુચરમાં આપણે કઈ વસ્તુ મેળવી શકવાની પોસિબિલિટીઝ હોવી જોઈએ, તો જ એને વેલ્થ કહેવાશે. કાર હોય, આપણે ઓલ્ડ કારને સેલ કરીને ફ્યુચરમાં ન્યૂ કાર પરચેસ કરી શકીએ છીએ, રાઈટ. સો ઇટ કેન બી સેડ એઝ અ વેલ્થ. જ્વેલરી, ગોલ્ડ, રાઈટ, કે ફ્યુચરમાં આપણે એને એક્સચેન્જ કરીને મની મેળવી શકીએ છીએ, રાઈટ. તો ઇટ ઓલ્સો કેન બી વેલ્થ. ઓલ્ડ ટીવી હોય તો ઓલ્ડ ટીવીને આપણે સેલ કરીને ન્યૂ ટીવી મેળવી શકીએ છીએ. હાઉસ, એમાં બી એક્સચેન્જ મળશે આપણને,
એટલે કે ફ્યુચરમાં એ એઝ અ પ્રેઝન્ટ નીડ બી સેટિસ્ફાય કરવી જોઈએ અને આપણી જે ફ્યુચરની નીડ છે તે બી એ સેટિસ્ફાય કરતું હોવું જોઈએ. ફ્યુચરની નીડ્સ દેટ મીન્સ કે આપણને જ્યારે બી જરૂર હોય વેન એવર વી નીડેડ આપણે એના એક્સચેન્જમાં કઈ વસ્તુ મેળવી શકતા હોવા જોઈએ. Right? So it is capable of getting exchanged is also the one characteristics of wealth. Durability that means કે લોંગ લાસ્ટિંગ હોવું જોઈએ. લોંગ લાસ્ટિંગ હશે તો જ આ કેરેક્ટરિસ્ટિક્સ ફૂલફિલ થશે, કેપેબલ ઓફ ગેટિંગ એક્સચેન્જ. બરાબર. શોર્ટ પેરિસેબલ ગુડ્સ હશે તો પેરિસેબલ ગુડ્સ કેવી રીતે એને એક્સચેન્જ આપણને કેવી રીતે મળવાનું? પેરિસેબલ ગુડનું એક્સચેન્જ પોસિબલ નથી. રાઈટ. ધેટ્સ વાય ડ્યુરેબલ હોવું જોઈએ, લોંગ લાસ્ટિંગ હોવું જોઈએ. હાઉસ છે, ટીવી છે, એસી છે, એ બધા કેવા છે? લોંગ લાસ્ટિંગ છે, કે જેના એક્સચેન્જમાં આપણે કઈ વસ્તુ મેળવી શકીએ છીએ. રાઈટ. સો એ ગુડ્સ બી કેવા હોવો જોઈએ? જે ગુડ્સ ડ્યુરેબલ હશે તો તે જ વસ્તુને વેલ્થ કહેવાશે. સો આ 5 કેરેક્ટરિસ્ટિક્સ છે. તમને એઝ અ 5 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછી શકે કે વોટ ડુ યુ મીન બાય વેલ્થ, એક્સપ્લેન ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ. આખો ક્વેશ્ચન તમને 5 માર્ક્સની અંદરમાં પૂછવાની પોસિબિલિટીઝ છે. રાઈટ. આપણે જે નેક્સ્ટ ટ્યુઝડે એન્ડ ફ્રાઈડે આપણે ઇકોનોમિક્સની ટેસ્ટ લેવાના છે તેની અંદરમાં આપણું ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર ઇન્ક્લુડેડ રહેશે. રાઈટ. 25 માર્ક્સના એમસીક્યુમાં બી ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર ઇન્ક્લુડેડ રહેશે. એન્ડ જે રાઇટિંગ ટેસ્ટ આવશે તમારું તો તેમાં બી ફર્સ્ટ એન્ડ સેકન્ડ ચેપ્ટર ઇન્ક્લુડેડ રહેશે. ધેટ્સ વાય આ જે સેકન્ડ ચેપ્ટરનું રિવિઝન વધારે કરતા છે. જો તમે વિડીયોઝ જોશો અત્યારે તો તમારું અડધું ચેપ્ટર પાછું રિવાઇઝ થઈ જશે અને તમારે બહુ રીડિંગ કરવાની જરૂર નહીં પડશે. ખાલી ફર્સ્ટ ચેપ્ટર જ તમારે થોડુંક ડેફિનેશનને એક્સ્ટ્રા રીડ કરવું પડશે. રાઈટ. સો પ્લીઝ વિડીયોઝ જોઈ લેજો. નાવ ટાઈપ્સ ઓફ વેલ્થ. ટાઈપ્સ ઓફ વેલ્થ આપણે જોયું હતું. ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ એન્ડ સોશિયલ વેલ્થ, નેશનલ વેલ્થ એન્ડ ઇન્ટરનેશનલ વેલ્થ. ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ મીન્સ કે જે આપણે એઝ અ ગુડ્સ તરીકે ગુડ્સમાં જે રીતે જોયું કે જે ઇન્ડિવિજ્યુઅલી વેલ્થ હોય એટલે કે આપણે પોતાનું હોવું જોઈએ. બરાબર. કેન ઓન બાય એન ઇન્ડિવિજ્યુઅલ. આપણે પોતાની કાર હોય તો તે શું છે? ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ છે. સોશિયલ વેલ્થ મીન્સ વોટ કે એની ઓનરશિપ જે છે તે સોસાયટીની હોય, કલેક્ટિવ, એટલે કે એક કરતાં વધારે પર્સનની એની ઓનરશિપ હોય તો તેને શું કહેવાશે? સોશિયલ વેલ્થ કહેવાશે. તમને એક્ઝામ્પલમાં આપ્યું છે ડેમ. બરાબર. ડેમ છે તે આપણે વાત કરીએ તો સરદાર સરોવર ડેમ છે કે કોઈ બી ડેમ આપણે આજુબાજુનો લઈ લો તો તે કોઈ ઇન્ડિવિજ્યુઅલની વેલ્થ નથી. એની અંદરથી જે બી વોટરને બધાનું સ્ટોરેજ થતું છે તે કોઈ ખાલી ઇન્ડિવિજ્યુઅલ માટે નથી થતું. રાઈટ. દેવધા ડેમ લઈ લો, કોઈ બી ડેમ લઈ લો તો એનું જે એની અંદર જે વોટર કોઈ ઇન્ડિવિજ્યુઅલ માટે કોઈ નથી થતું. આખી ગ્રુપ ઓફ પર્સન માટે, અમુક વિલેજીસ માટે, અમુક સિટીઝ માટે થતું છે એના વોટરનો યુઝ. રાઈટ. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ધી સોશિયલ વેલ્થ. નેશનલ વેલ્થ એન્ડ ઇન્ટરનેશનલ વેલ્થ. નેશનલ વેલ્થ મીન્સ વોટ કે કોઈ એક નેશનને જે વેલ્થ ધરાવતું હોય, બરાબર, ઓનરશિપ ધરાવતું હોય તો તેને શું કહેવાશે? નેશનલ વેલ્થ કહેવાશે. રાઈટ. લાઈક આપણે ઇન્ડિયાની વાત કરીએ, બરાબર, તો ઇન્ડિયાના જે રિવર્સ છે, ઇન્ડિયાના જે માઉન્ટેન છે, રાઈટ, તો તેની જે વેલ્થ છે તો કોની છે? ઇન્ડિયાની પોતાની છે. તો આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો તે ઇન્ડિયાની પોતાની વેલ્થ કહેવાશે. આફ્ટર ધેટ માઉન્ટેનની વાત કરીએ અલગ અલગ, આપણે સાપુતારા છે કે માઉન્ટ આબુ છે, રાઈટ, તો એ બધા છે તો કોની છે? એને નેશનલ વેલ્થ કહેવાશે. કેમ? બિકોઝ આપણને ખબર છે કે એની અમુક ચાર્જિસ ને બધું હોય છે. લોકો ફરવા આવે છે, એનઆરઆઈઝને બધું ફરવા આવે છે તો અમુક વિઝિટિંગ ફીને અમુકમાં ચાર્જ કરવું પડતું હોય છે. રાઈટ. એટલે આપણને વેલ્થ ક્રિએટ થવાની ને. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ધી નેશનલ વેલ્થ. ઇન્ટરનેશનલ વેલ્થ મીન્સ વોટ કે એની જે ઓનરશિપ છે તે એક કરતાં વધારે નેશનની હોય. બરાબર. હવે ઓશન આપણે હિન્દ મહાસાગર લઈ લઈએ તો એ ખાલી ઇન્ડિયા પૂરતું લિમિટેડ નથી. રાઈટ. એની ઓનરશિપ એક કરતાં વધારાની છે. બરાબર. આફ્ટર ધેટ જે બી એવી વસ્તુ છે કે જે એક કરતાં વધારે નેશનને બિલોંગ કરતું હોય તો તેને શું કહેવાશે? ઇન્ટરનેશનલ વેલ્થ કહેવાશે. આપણે વાત કરીએ આપણા ઇન્ડિયાના અમુક માઉન્ટેનની કે એ બધાની જ બી વાત કરીએ તો તે ખાલી આખું માઉન્ટેન ઇન્ડિયામાં નથી આવેલું. રાઈટ. અમુક પોર્શન એનું બીજી કન્ટ્રીને બી બિલોંગ કરતું હોય છે. લાઈક હિમાલયની વાત કરીએ. રાઈટ. સો એ બધું એને શું કહેવાશે? ઇન્ટરનેશનલ વેલ્થ કહેવાશે. સો ટાઈપ્સ ટોટલ 4 થશે: ઇન્ડિવિજ્યુઅલ, સોશિયલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ. કદાચ મિનિંગ કોઈ બી એક મિનિંગ એ 1 માર્કની અંદર કે 2 માર્કની અંદરમાં કોઈ બી 2 મિનિંગ પૂછી શકે તો જોઈ લેજો. નાવ વેલફેર એટલે શું? નેક્સ્ટ એવું વેલફેર કે જે ઇટ એન્હાન્સ ધી લાઈફસ્ટાઈલ. બરાબર. આપણે જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે તેને શું કરે છે? એન્હાન્સ કરે છે, વધારે છે.
રાઈટ, તમને પહેલાં કીધું હતું કે સાયકલ હોય તો સાયકલ પરથી બાઇક પર આવે, બાઇક પરથી 4 વ્હીલ પર આવે, 4 વ્હીલમાં પછી ધીમે ધીમે કરતાં સારી એવી 4 વ્હીલ પરચેસ કરવા લાગે. તો તેને શું કર્યું, હ્યુમનની લાઈફસ્ટાઈલ છે તેને એન્હાન્સ કરી, તો તેને શું કહેવાશે, વેલફેર કહેવાશે. પહેલાં કોઈના ઘરે પંખો ફેન હોય, ફેન પરથી એસી પર આવે, રાઈટ. નાનું હાઉસ હોય તેના પરથી મોટા હાઉસમાં આવે, રાઈટ. એટલે ઇટ એન્હાન્સ ધ લાઈફ સિચ્યુએશન ઓર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, રાઈટ. આફ્ટર ધેટ આપણે જોયું હતું કે તેના બી ટાઈપ્સ હતા, ઇન્ડિવિજ્યુઅલ વેલફેર એન્ડ કલેક્ટિવ વેલફેર. ઇન્ડિવિજ્યુઅલ વેલફેર મીન્સ વોટ, કે આપણે પોતાની આપણે જો વાત કરીએ તો આપણે નાના હાઉસમાં રહેતો હોય ને આપણે મોટા હાઉસમાં રહેવા જઈએ, બરાબર, તો એને શું કહેવાશે, આપણી પોતાની ઇન્ડિવિજ્યુઅલ વેલફેર કહેવાશે, આપણી પોતાની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થઈ છે, રાઈટ. એન્ડ કલેક્ટિવ વેલફેર એટલે શું, કે જે ગવર્મેન્ટ ટ્રાય કરે છે નેશનને વેલફેર ઇન્ક્રીઝ કરવા માટેની, બરાબર, નેશનનું જે સિચ્યુએશન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે તે ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરે છે નેશનલ ઇન્કમ દ્વારા થ્રુ એ ને બધા થ્રુ એ, તો તેને શું કહેવાશે, કલેક્ટિવ વેલફેર કહેવાશે, બરાબર. સો તેના 2 ટાઈપ્સ છે, જોઈ લેજો. નાવ આફ્ટર દેટ વી ડિસ્કસ અબાઉટ ધ રિલેશનશિપ બિટવીન ધ વેલ્થ એન્ડ વેલફેર. This question is important for the 2 marks. What is the relationship between wealth and welfare? Right? તો આપણે જોયું હતું કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલની વેલ્થ ઇન્ક્રીઝ થાય, બરાબર. વેલ્થમાં આપણે જોયું કે જે હાઉસ છે, ટીવી છે, એસી છે, કાર છે, બધાને આપણે વેલ્થ કહી શકીએ. તો એક હાઉસ પરથી 2 હાઉસ પર આવ્યા, બરાબર, તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બી ઇન્ક્રીઝ થવાનું આપણું. આપણા પાસે કાર નથી, આપણે કાર પરચેસ કરી તો વેલ્થ બી થઈ અને આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બી હાઈ ગયું. સો ઇન્ડિવિજ્યુઅલી જો વેલ્થ ઇન્ક્રીઝ થશે તો ઓટોમેટિકલી એનું વેલફેર શું થશે, ઇન્ક્રીઝ થશે, રાઈટ. ઇન્ડિવિજ્યુઅલી વેલ્થ ઇન્ક્રીઝ થશે તો ઓટોમેટિકલી એનું વેલફેર ઇન્ક્રીઝ થશે. બટ ઇટ ઇઝ નોટ ટ્રુ ફોર ધી નેશન, એટલે કે કલેક્ટિવ વેલફેર આપણે જોયું ને તેના માટે આ વસ્તુ ટ્રુ નથી. નેશનની જો વેલ્થ ઇન્ક્રીઝ થશે, હવે નેશનની વેલ્થ એટલે શું, નેશનલ ઇન્કમ છે કે એની જે આપણે વાત કરીએ તો તે શું છે, નેશનની વેલ્થ છે. તો નેશનલ ઇન્કમ ઇન્ક્રીઝ થાય તો જરૂરી નથી કે નેશનનું વેલફેર બી ઇન્ક્રીઝ થવાનું હોય. આપણને ખબર છે કે બધી નેશનલ ઇન્કમ આવે, બરાબર, તો નેશનલ ઇન્કમ એટલે નેશનલ ઇન્કમની અંદરમાં શું, બધાની જ ઇન્કમ ઇન્ક્લુડ થઈ જાય, મારી, તમારી. આપણે પછી મોટા મોટા બિઝનેસમેનની વાત કરીએ, ટાટા છે, અંબાણી છે, બરાબર, કે એક્ટર્સની વાત કરીએ, કે પછી પુઅર પર્સનની જે રોડ પર રહેતા હોય તે લોકોની વાત કરીએ, એ બધાની ઇન્કમ જે છે તે નેશનલ ઇન્કમની અંદરમાં ઇન્ક્લુડેડ છે, રાઈટ. સો એ બધાની પર્સનની ઇન્કમ ઇન્ક્લુડેડ છે, ધેટ એનો મિનિંગ શું થવાનો, કે પુઅર પર્સનની બી અંદર ઇન્કમ ઇન્ક્લુડેડ છે, તો એ લોકોનું વેલફેર ઇન્ક્રીઝ થયું છે, અહીંયા નથી થયું, એ લોકો તો હજુ રોડ પર ને રોડ પર જ છે, રાઈટ. આપણે બી એઝ અ મિડલ ક્લાસ ફેમિલી તરીકે આપણે બી વેલફેર ઇન્ક્રીઝ નથી થઈ, પણ વેલ્થમાં એ નેશનલ ઇન્કમ જો અંબાણી અને ટાટાની વધી ગઈ તો બી ઇન્ડિયાની નેશનલ ઇન્કમ વધારે બતાવશે આપણને, બરાબર, તો બી ઇન્ડિયાની નેશનલ ઇન્કમ વધારે બતાવશે, પણ એનો મતલબ એમ નથી કે એનું જે વેલફેર છે, એટલે કે પોવર્ટી આપણી ડિક્રીઝ થઈ ગઈ, કે બધાને અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, બધાની ઇન્કમ વધી ગઈ, એવું થયું નથી નેશનના સેન્સમાં, રાઈટ. સો આ વસ્તુ કેમ કે ઇન્કમની અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ છે, કે આપણને ખબર છે કે રીચ ક્લાસ પાસે વધારે પડતી ઇન્કમ છે અને પુઅર ક્લાસ અને મિડલ ક્લાસ પાસે એટલી ઇન્કમ નથી. સો ડ્યુ ટુ ધ અનઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ, if the wealth of the nation increases, welfare of nation is not increases, right. Unequal distribution of income due to, સો કે બધાની ઇન્કમ સરખી નથી એટલે કન્ટ્રીનું વેલ્થ વધે તો જરૂરી નથી કે કન્ટ્રીનું વેલફેર બી ઇન્ક્રીઝ થાય, રાઈટ. સો આ જે ક્વેશ્ચન છે તો તમને એઝ અ 2 માર્ક્સ તરીકે પૂછી શકે છે, વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન વેલ્થ એન્ડ વેલફેર. તો તમારે લખવાનું કે ઇન ધ સેન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, if the wealth of the individual increases, welfare of an individual also increases, but if the wealth of the nation increases, the welfare of a nation is not increases, because there is an unequal distribution of income prevailing in the nation. That's why we can say that the wealth of a nation increases, welfare of a nation is not increases, right. So wealth અને welfare ટોપિક ક્લિયર થઈ ગયો. નાવ નેક્સ્ટ ટોપિકમાં આપણે રિવિઝનમાં ફેક્ટર ઓફ પ્રોડક્શન ઇન્ક્લુડ કરી દઈશું, એ 4 ડિસ્કસ થઈ જાય અને આફ્ટર જે ટ્રેડ સાયકલ રહેશે એટલું કમ્પ્લીટ થઈ જશે, પછી આપણે 3rd ચેપ્ટર પર મૂવ કરશું. જોઈ લેજો વિડીયો. હજુ બી આ ટોપિકની અંદરમાં તમને કોઈ બી ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.